જય ખૂંખાર મેલડીમાં રામમાડી રામ. ખૂંખાર મેલડીમાંની બાધા માનતા કેવી રીતના રાખવી, શું કીધું ખૂંખાર મેલડીમાં, એ ચલો જોઈએ વિડીયોમાં આગળ. પાકિસ્તાન નો ઉડાડતો માતાજી હોય તો હા તો હું કહું છું એ જે માણસો કહેતા હોય આઈને રવિવાર ભરો મારા નામના અને આ જેવી ભાવિક ભક્તો શ્રદ્ધા રાખે છે એવી એમના જેવી ગરીબ જેવો ભાવ રાખી અને શ્રદ્ધા રાખો અને જો તમે બોલો એટલા દાડા આખા પાકિસ્તાનમાં બોમ્બ ભડાકા ના કરો મારો નામ આ શું ખોટું? એના માટેની ઉપાસના ભક્તિ તો જોઈએ અને બસ ડાયરેક્ટ આ કરતો નવરી થોડી કોખાર મેને જાવ તમારે જ્યાં ત્યાંસી ટપ્પન મારા બહુ કામ હોય હું નવરી હોતી જ નહીં, એક સેકન્ડમાં જો ટાઈમ નહીં કોઈ જોડે વાત કરવાનો જેટલા બધા કામ હોય એક અંગત જેટલા બધા યાદ કરો તમે આખા ગુજરાતના ખૂણે ખૂણેથી યાદ કરો મારે કઈ બાદ જવું વિચારો ભાઈ હો અહીં કોક નું કામ કે ડાયરેક્ટ અમેરિકા યાદ કરી તો સેકન્ડમાં મારે યાદ કરવાનું આ શું ખોટું? એક જ છું પણ એક હજારો લાખો રૂપમાં પહોંચું છું જોઈ લો નહીં તો પછી મારે એવું ના કેવું પડે કારું નીકળે હમણાં રે બધી બહુ પેન્ડિંગમાં બધી માનતાઓ પડી છે થોડી એમની પૂરી થવાની પછી કરી આવી છે એવી પેન્ડિંગમાં છે પણ તમારી રાખી છે હવે બી રાખવી પડે ને થોડા ચેક કરવું પડે અને જે વધારે માનતો હશે ને જે મને ખૂબ માનતો હશે એનું એક કામ નહીં કરવા લખી રાખ આવું કેવું નવાઈ લાગશે આવું કેવું માતાજી હા તો એવું જ થાય નહીં કરું માનવું બંધ તોય મને ખબર તોય મને માનવાના આ ખરેખર માં છે જે મને સૌથી વધારે માનતું હશે વાંધો ભગવાન જેવો વિશ્વાસ હશે કે આ મારા માટે તો મારા ભગવાન છે એવો તેનો વિશ્વાસ હશે એના એક કામ નહીં કે કેમ આવું એ તો મારા જોવા હજુ કહું છું હજુ નહીં કરું જાઓ મારા શું હાલું એ તો હું જાણું છું નહીં તો તમે જોતા હશો અમુક નવા આવતા હશે ને તો 5 રવિવારની માનતા કરી 2 રવિવારમાં તો કામ થઈ 2 રવિવારમાં કામ થઈ એક જ રવિવારમાં કોકનું થઈ ગયું કોકનું 2 રવિવાર 5 રવિવાર 10 રવિવાર 11 રવિવાર થઈ જાય ફટાફટ તમને સારું વરસ થી આવું છું મારી એક કામ તો કર મને વિશ્વાસ થાય કે મારે જોડે છું કોઈ ના કરું પણ હું હોઉં છતાંય હંતાઈ કહું તમારી જોડે 24 કલાક હોઉં જોડે હોઉં છતાંય તે હું અદ્રશ્ય રહું હું એ માતા છું મારી લીલા જે હાથો પગતો નહીં સમજી શકે નહીં તો આ બધું તો જાય બીમારની જેમ ઉપર માતા કઈ ભાષામાં બોલે છે મારી ભાષા સમજવા માટે મારા બનવું પડે મારા વાલા ભક્ત બનવું પડે તારા મારી ભાષા સમજણ પડે નહીં તો આલુ બધાને મોરસ આલુ મંત્રી પાણી આલુ બોલો અગરબત્તી રક્ષા આલુ પેલો આપી છે જોઈએ છે ના પણ તમારે કઈક ની કઈક વિધિ જોતી તો હું એ ચાલુ કરું આ વિધિમાં પણ વિશ્વાસ નહીં થાય પૂનદાન કરવાનું ચકલાન ચણા ગાયના રોટલી ખવડાવવાનું આ વિધિ પર વિશ્વાસ રાખજો આ વિધિમાં વિધિના લેખ ભૂસી નાખીશું મેલેડી કીધું આ વિધિમાં વિધિ તમારા વિધિના વિધાતાના લેખમાં કદાચ નહીં હોય ને તો વિધાતાના લેખ રીતે હું રોમ મારી મારા રોમ જોડથી પૂછાઈ દઈશ બરોબર ને પણ આ જે વિધિ કીધી રામ નામ પશુ પક્ષી માણસોની સેવા ખાલી પશુ પક્ષી ની કોઈ અનાથ હોય કોઈ બીમાર હોય કોઈ વૃદ્ધ હોય જેનો આગળ પાછળ કોઈ ના જ્યાં તમને જરૂરિયાત લાગતું હોય કે આ વસ્તુની જરૂર છે ચલો પૈસા ના હાલો આ માણસો પૈસા હાલો તેનો દુરુપયોગ કરે કોઈ દારૂ પીએ જતું રહે કોઈ એ પૈસાનું મોસ મટન લાઈન ખાય બધું થાય છે પણ પૈસા ના લો તો કઈ એને ખાવાની જરૂર છે તેને ખાવાનું તમારે હોય તો એ આપી દો એને તાવ આવ્યો છે કોઈ બીમાર છે કોઈને વાગ્યું છે અને એને કોઈ નહીં રોડ ઉપર પડ્યો પણ તમને એવું દેખાય ગારું અને વાગ્યું છે પણ મારું ભલે તમારે ખીચામાં 1 રૂપિયો ના હોય શું કીધું 1 રૂપિયો ના હોય પણ છતાંય તે તમને દયા આવે અને તરત હું માતા યાદ આવું કે માતા આવું શીખવાડ્યું હતું મારી જોડે માં પૈસા નહીં પણ આને હું દવાખાને લઈ જાઉં માં પૈસાની વ્યવસ્થા તું કરી આપજે તો ગોડા હું રમારી મેળવી આગળ એક ડોક્ટરે દવા કરીને એવું કે જા પૈસા નહીં જોતા તો સમજી લો મેળવી આવી પણ કરજો આટલું કરશો ને વિશ્વાસ રાખું તમારી જેટલી થાય એટલી સેવા કરજો મારા બોલવાથી જો લાખો લોકો સેવા કરતા પશુ પક્ષી ચણ નાખતા થઈ ગયા ગાયના રોટલી ખવડાવતા થઈ ગયા તો મારા એક બોલવાથી લાખો ગાયોની પેટમાં રોટલી નહીં જાય તો આવું તો હું એક વખત 1000 વખત રાડો પાડીને બોલીશ મારા દીકરાનું મોઢું દુખી જશે તોય કેમ કે મારા બોલવાથી 1 લાખ ભાવિક ભક્તો સાંભળવા વાળા હોય છે અને એ સાંભળતા હોય એમાંથી 1 લાખ માંથી કઈ નહીં તો 50,000 લોકો કદાચ અમારી વાતનું પાલન કરે તો ગુજરાતમાં કદાચ 50,000 ગાયો મારા નોમથી પેટમાં રોટલો પડશે મારો રોમ રાજી રહે અને મારા બોલવાથી જો આટલું થતું હોય
એક ને 1000 વખત બોલીશ. અને હું માતા એવું કહું છું, તમે હજુ કોક નવા જે મારા પારે આવતા હોય અને તમને કહેતા હોય કે મારે બુખાર મેળવી આવી મોનતા રાખવી છે, કે મારે જવું છે રવિવાર ફરવા, મને લઈ જજો, કે મારી જોડે આવજો, આટલું કે ને કઈ રીતે માનતા રાખવી, કઈ રીતે બાધા રાખવી, એવું ખાલી પ્રશ્ન પૂછે ને તો તમારે પહેલા એવું કહેવાનું કે પહેલા તો છે ને 5 રોટલી સ્પેશિયલ, 11 રોટલી 5 રોટલી તમને જે મન ફાવે બોલ નાખજો. તમે 11 રોટલી સ્પેશિયલ ઘેરથી બનાવીને અને ગાયના રોટલા ખવડાવે બુખાર મેળવીના નામથી, અને પછી તું તારે એની માનતા રાખી લે છે, સારી સફળ થઈ જશે. કદાચ એનું કામ નહીં થાય, કદાચ એના કોઈ કારણોસર, કોઈ એના કર્મો અનુસાર, કોઈ એના પ્રારબ્ધ અનુસાર, કોઈ એના અવિશ્વાસના કારણે કદાચ એનું કામ નહીં થાય, પણ તમે બોલ્યા 11 રોટલી, અને 11 રોટલી બોલેલું કે 11 રોટલી કદાચ ખવડાયેલું, આજે ને કાલે એના કામમાં આવવાનું. આ શું ખોટું? નુકસાન તો સહજ નહીં. અને નહીં કોઈનું કામ નહીં થાય તો 11 રોટલી તમારે જો બાજવા આવશે? એ ભાઈ ત્યાં 11 રોટલી એક તો ખવડાવી, મારું કામ નથી કહેવા આવશે? હા, હજુ 500 રૂપિયા નખાયા હશે, બુખાર મેળવીના દાન પેટીમાં 500 રૂપિયા નાખજે, તારું કામ થઈ જશે. પણ કામ નહીં થાય 500 રૂપિયા તો તમારે જો માગશે, યાર 500 મારું કામ ના થયું. પણ 11 રોટલી કીધી હશે, 5 કિલો ચકલા ચણ કીધા હશે, તે માગવા આવશે? નહીં આવો? સબ નહીં આવો? કાર ભાઈ કામ નથી, ભલે ને 11 રૂપિયા એ રાજી રહેશે. 500 રૂપિયા નખાયા છે, બાદ છે તારા હશે. તમારા જેવો કોઈ કહે છે 500 રૂપિયા લાવો મારા, આ શું ખોટું? એટલે આટલું કહેજો, તમે કહેજો કે 5 રોટલી કે 11 રોટલી 5 કિલો ચકલા ચણ આટલું ખાલી બુખાર મેળી માતા નોમથી નાખી દેજો, અને પછી ઘેર બેઠા માનતા રાખી લો, કે રૂબરૂ જઈને માનતા રાખી લો. તમારા વતી અમે પ્રાર્થના કરી તમારી માતા સફળ થાય. અને એવી પ્રાર્થના કરશો, કોઈ વાંધો તમારું બેલેન્સ નહીં ઘટાડવું, પૂરું કરી આવે નહીં કરતા. તમે તો કઈ મારી હવે માગી લેજો, તમારાથી ઓછું થશે, ના નહીં થાય. આ તો કોના માટે કહીશ કે અમુક ને જો દેવી શક્તિની ભક્તિ કરતા ને એટલે તમારા બોલ પડે. જેમ કે બોલ તમે જે બોલો ને એ વસ્તુ થાય, બને. કોકનું સારું વિચારો તો સારું થઈ જાય, કોકનું ખરાબ વિચારો તો ખરાબ બોલો તો ખરાબ થઈ જાય. શક્તિ છે, શક્તિને સદુપયોગ થાય, દુરુપયોગ થાય. આ શું ખોટું? તમને કોઈ તલવાર આલી, કોઈ વસ્તુ આલી, તો તમે એનો સદુપયોગ કઈ કરો, દુરુપયોગ કઈ કરો. એવી રીતે શક્તિ તમને ભક્તિ કરો એટલે ભક્તિની શક્તિ, જે પણ દેવી શક્તિની ઉપાસના કરતા હોય એની શક્તિ તમારી અંદર હાજર રહે. હવે એનો સદુપયોગ કરો કે દુરુપયોગ કરે તમારી હાથમાં. જો તમે કદાચ કોકનું અહિત વિચારો, અહિત બોલો, તો કદાચ તમારી બોલી પર કોકનું અહિત થઈ જાય તમારી ભક્તિની શક્તિ પ્રમાણે, પણ એ તમારા કર્મોના ખાતામાં લખાઈ જશે. તો યાદ રાખજો. તો કદાચ એ શક્તિનો સદુપયોગ બોલો, કોકનું ભલું વિચારો કે માતાજી આનું સારું કરી દેજો, બચારો બહુ દુઃખી થાય છે, તો તમારા બોલે એનું મટાડી દઈશ. આટલો વિશ્વાસ રાખજો. ભુવાઓ, જે ભુવાઓ પહેલાના જોવો તમે, ઉડતા ચકલા પાડતા, આ કરતા તે કરતા. ઉડતા ચકલા પાડવા વાળી નહીં. હું તો ઉડતું ચકલું હોય એને બોલાવું ને છે કબૂતર કે ચણ નખા. આ શું ખોટું? એ શક્તિનો દુરુપયોગ કરતા. જેમ કે મારા જેવી મેલડી હોય, તેના તંત્ર મિથ્યામાં ઉપયોગ કરે, એના મંત્રો સિદ્ધ કરે, મંત્રો બોલે, સ્મશાનમાંથી જાત જાતના કલેજાના ધૂપના બકરા આલી અને દુરુપયોગ કરે, મૂઠ છોડ વિદ્યા મારવા. તો એવા કરવા વાળાનું છેલ્લે પતન જ થાય છે. એની એ જ શક્તિ ખાઈ જાય છે. ખબર છે ને આવું? એટલે તમે બધા આવા હોશિયાર થઈ જાઓ. એટલે આવું કદાચ કોઈ દેવ ધૂણવા આવા બોલ પડતો થાય, કોકનું ખરાબ નહીં બોલવું, વાણીને સંયમ રાખી, કોકનું ખરાબ બોલવું નહીં, વિચારવું નહીં. અને કદાચ બોલાઈ જાય, વિચારી જાય તો અફસોસ કરીને માતાજી કહો મારે નતું બોલવું, પણ મારે બોલાઈ છે, માફ કરે, માફ કરતો માતાજી અહીંથી માફ કરશે. કેમ કે તમે જો કોકનું ભલું વિચારશો તો એનું ભલું થતા જ થશે. કદાચ એના કર્મ અનુસાર નહીં થાય, પણ તમે કોકનું ભલું વિચારો, પહેલું ભલું તમારું મારો રામ કરશે. તમે જો કોકનું ખોટું અહિત વિચારશો, તમે જો કોકનું અહિત કરશો, કે અહિત કરવાની કોશિશ કાવતરા કરશો, તો કદાચ એનું અહિત થાય ના થાય. એના જોડે કદાચ મારા જેવી માતા બેઠી હોય, ખબર અહિત ના થાય. કોઈ ભગવાનની કૃપા હોય, કોઈ હનુમાનજીની કૃપા હોય, એનું અહિત ના થાય. ભલે બોલવા વાળો બોલે, વિચારવા વાળો વિચારે, પણ એ તમારું વિચારેલું, એ બોલેલું પાછું કદાચ આવી અને તમારા જીવનમાં તમને દુઃખ આવશે. આટલો વિશ્વાસ રાખજો. એટલે જો લાભનો સોદો શેમાં થાય? કોકનું સારું વિચારવા, દુશ્મનનું સારું વિચાર. ભગવાન એમને ભલું કરજો, એમને કડવો કોટો ના વાગવા દેતા. હે નાથ, હે માતાજી, મારા જેટલા જેટલા દુશ્મન છે ને એ બધા ક્યારેય દુઃખ ના આવતા. જેવું નવાઈ લાગશે, પણ ખરેખર આ ભાવનાથી પ્રાર્થના કરેલી એનું થતું હોય થાય. મારો રોમ કહેવાનો તમારું માતાજી પહેલું કરતું જાય કે દીકરો પહેલું જો આટલું એમનું અહિત વિચારે, એમનું અહિત કરે, છતાંય એનું ભલું વિચારે, આજ અસલ માણસાઈ છે, આજ અસલ સજ્જન થશે. સજ્જન માણસ કોને કહેવાય? સજ્જન માણસ કોને કહેવાય? કોઈ એની જોડે ખરાબ કરે, ખોટું કરે, છતાંય એનું સારું વિચારે, એનું ભલું વિચારે, એનું સારું કરે, એનું નામ સજ્જન કહેવાય. અને સજ્જન ને જ ભગવાન માતાજી મળ્યા. માતાજી કે ભગવાન કોઈ પણ મળ્યા હશે અત્યાર સુધીના ઇતિહાસમાં તો સજ્જન વ્યક્તિઓને જ મળ્યા છે. દુષ્ટ વ્યક્તિઓને મળ્યા, દુષ્ટ વિચારધારા વાળા માણસો મળ્યા
નથી. એટલે તમે સજ્જન છો દુષ્ટ એ નક્કી કરી લેજો. થોડા સજ્જન નહીં છે ને થોડા દુષ્ટ છે. આમ સારું વિચારો કોકનું, આમ ખરાબ વિચારી નાખો, બોલી નાખો, પણ છતાંય તે માફ કરશે. એક દિવસ તો સમય બનશે, વર્ષ 2 વર્ષ 5 વર્ષ, બહુ આપે રૂપે શુદ્ધ ભાવ એવો થઈ જશે કે આખા વિશ્વનું કલ્યાણ થાય. અને હું માતા તો એવી ભાવના વાળી છે, તમારા એકલાનું નહીં, આખા વિશ્વનું ભલું મારો રામ કરે. હું એવી પ્રાર્થના મારા ભગવાનને કરું. આ શું ખોટું? કેમ કે આખું વિશ્વ મારા ભગવાનનું એક, આ તમારા બધું એક કુટુંબ જ છે. મારા ભગવાને બનાવેલું છે ને આખી સૃષ્ટિ, આખું વિશ્વ. વસુદેવ કુટુંબકમ, આખું વિશ્વ કુટુંબ છે. નહીં કેતા? તો બધાનું ભલું વિચારો, બધા જોડે હળી મળીને રહો, તો ભગવાન તમને પ્રેમ કરશે, માતાજી તમને પ્રેમ કરશે. અને એવી અનુભૂતિ ને એવો આનંદ આ છે ને, શું કહું પડે, એની કલ્પના નહીં, મારી જો શબ્દો નહીં કે આ આનંદનું વર્ણન કરી શકું. એના ચોપડા ના લખાય, શબ્દો ના કહી શકાય. એ જાતે અનુભવ કરો તો જ. મારી જોડે બેહવાથી, મારી જોડે વાતો કરવાથી આટલો આનંદ લાગે. ભૂખાઈ ના લાગતી હોય, ગરમી ના લાગતી હોય, તો આ વાતો પાલન કરવાથી જીવનમાં કેટલો આનંદ આવશે વિચાર લો. એક મનુષ્ય, એક સામાન્ય મનુષ્યના કોડીએ બોલું છું એક ચુંદડીમાં, મારા દીકરાના અવાજથી, મારા દીકરાના શરીરથી હું બોલું છું અંદરથી, છતાંય તમને જો વાલું રાખ્યું હોય તો આ વસ્તુ પાલન કરવાથી તમારા જીવનમાં જેવો આનંદ આવશે એની હજુ કલ્પના નહીં થઈ. એટલે બધું વારી ચોરી જેટલા બી આજ મગજમાં વેમ હોય, શંકા હોય, બધું કાઢી અને મારા ધોમમાં ઠાલવીને જશે. અહીંથી ઘેર લઈને કશું ના જતા. ઘેર લઈને જાઓ તો કદાચ મારી વાતો લઈને જતો, અને બીજું બધું દુઃખ, દર્દ, ટેન્શન, ચિંતા, ભય, શંકા બધું નર્તન અહીં મૂકીને જતો. લે માં આ મેલ્યું. આ શું ખોટું? અમે પગ ખંચેરીનું વાત હતું. લે માં હું કીધું વારા, પેલા ભુવા વારા થશે કે ખંચેરીનું વાત હતું એવું કે છે ને, પાછું વળી ના જોતા. તો આપણે એવું કરજો, આપણે ઉભા થાય ખંચેરીનું વાત થઈ જાય, માં લે આ બધું ખંચેર નાખ, હું લઈ લઈ જાવ, હું દુઃખી નહીં થાવ, ચિંતા ના કરશે. બરોબર ને? તમારું દુઃખ લેવા બેઠીશ, પણ મારા સમજાવવા પડે. જે ના સમજ હોય, નાનો બાળ હોય ને ના સમજ હોય તો ચો આમથી આમ દોડ કરતો હોય, બે માં વરગાડે, પણ છતાંય તેને સુધારવા વરગાડે ચમ, મારે ચમ સુધારવા માટે. મારો દીકરો કાલ બગડી ના જાય, મારે ને. એ જ માં જેને જે બહુ ચાહતી હોય, બહુ લાડ કરતી, એ જ માં જો આડો અવળો દીકરો કદાચ મસ્તી કરતો હોય ને, તેને બે વરગાડી દે છે. કેમ? માને પ્રેમ જ છે જ એના પ્રત્યે, પણ એને ડર છે મારો દીકરો કાલ ઊંધા માર્ગે ના થઈ જતો રહે, ખોટું ખરાબ કરતો ના થઈ જાય, ક્યાંક એને વાગી ના જાય, કાલે એનું નુકસાન ના થાય, એનું પતન ના થઈ જાય, એનો ડર હોય માને. એવી રીતે કદાચ કોઈ વાતે તમને જીવનમાં દુઃખ પડે છે, તો દુઃખ એટલે પડે છે કે દુઃખમાં તમે તમારો સાચો સત્યનો માર્ગ પકડી લો. જો સુખ ને સુખ કાયમ રહે ને, તો આ માણસ દરેક રાવણ થઈ જાય. કોઈ ભગવાન માતાજી પૂજવા તૈયાર નહીં, બસ પોતાની મસ્તીને અહંકારમાં અને પોતાના પરિશ્રમના અભિમાનથી કે મેં કઈક જીવનમાં કર્યું છે, હું ભણ્યો છું, મેં કઈક કર્યું છે અને મેં બધું પ્રાપ્ત કર્યું છે, એવા અભિમાનથી રાવણ જેવો થઈ જાય અને એ રાવણનો કાલ વિનાશ થઈ જાય, પતન થઈ જાય. તમારી માતાને એવો ડર હોય એટલે કઈક વાતે તમને દુઃખ મૂકે ને મૂકી જ રાખશે. કઈક નું કઈક તો જીવનમાં એવી મજબૂરી મૂકી રાખશે કે તમારે માતાના શરણ પકડી રાખવા પડશે. પરાણે નહીં પકડવા હોય તો પરાણે પકડવા પડશે. માં જો તું આમાંથી કદાચ મને નહીં કાઢું ને, તો દુનિયામાં કોઈની શક્તિ એવી તાકાત નહીં આમાંથી મને બહાર કાઢીએ. એ વારે દુઃખ છે બધાના, ચિંતા ના કરશો. એવા જે કોઈ નહીં કહી શકતા, જે કોઈ વાત નહીં કરી શકતા, એકલા અંદરથી મૂંઝાઓ છો, અંદરથી દુઃખી થાવ છો. બધા ભલે બહારથી તમે સુખી દેખાતા, પણ તમારું વ્યક્તિગત દુઃખ શું છે જે કોઈ ના કહી શકતા હોય, એવું રોમ મારી મેલડીમાં ભરવા વાળું. વિશ્વાસ રાખજો. ભલે દરેકને રામ રામ